સુરતની જાણીતી શિવમ જ્વેલ કંપનીને 9 વર્ષ બાદ ડીટીસી સાઇટ મળી છે, ત્યારે લાંબા સમયના અંતરાળ બાદ આખા વિશ્વમાં સફળતા પ્રાપ્ત થઈ છે. આ અંગે વિસ્તૃત માહિતી આપવા માટે શિવમ જ્વેલર્સ કંપની દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું છે. સુરતના કતારગામ વિસ્તાર સ્થિત શિવમ જ્વેલર્સ કંપનીએ હીરા ઉદ્યોગમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. કંપનીના સંચાલક ઘનશ્યામભાઈ માવજીભાઈ શંકાની આગેવાની હેઠળ શિવમ જ્વેલર્સને ડાયમંડ ટ્રેડિંગ કંપની દ્વારા સાઇટ હોલ્ડર તરીકે પસંદ કરાઈ છે. 9 વર્ષના લાંબા સમય બાદ ડીટીસી દ્વારા નવી સાઇટ હોલ્ડરની નિમણૂક કરાઈ છે, જેમાં સુરતની કંપનીએ સ્થાન મેળવ્યું છે. કંપનીની ક્ષમતાની વાત કરીએ તો હાલ શિવમ જ્વેલર્સમાં આશરે 1950 કર્મચારીઓ કાર્યરત છે, જેનું ટર્નઓવર વાર્ષિક લગભગ 2700 કરોડ રૂપિયા છે. કંપની હવે સીધો કાચો માલ મળી રહેશે, જેને કારણે ઉત્પાદન નિકાસ બંનેમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. આ સાથે સુરતના હીરા ઉદ્યોગને પણ નવી ગતિ મળી રહેશે. શિવમ જેમ્સ ગોદાલાવાડી સર્કલ પાસે વસ્તાદેવી રોડ ઉપર કાર્યરત છે. નેચરલ ડાયમંડ મેન્યુફેક્ચરિંગમાં અગ્રણીઓમાંની એક કંપની ગણાય છે. કાચા હીરાની આયાત કરી પ્રોસેસિંગ થઈને તૈયાર માલ બને છે, જેમાંથી લગભગ 90% નિકાસ કરાય છે અને 10% સ્થાનિક બજારમાં વેચાય છે. મારું નામ ઘનશ્યામ માવજીભાઈ શંકર. શિવમ જ્વેલ્સ અમારી કંપની. મારે ડાયમંડમાં 40 વર્ષ થયા, પણ અમે તો નોર્મલ કામ 30 વર્ષ સુધી કરતા હતા. છેલ્લા 10 વર્ષમાં અમારું નવું જનરેશન હીરામાં આવ્યું, પછી એણે જાડું સોલિટર બિઝનેસ જે કર્યો, છેલ્લા 10 વર્ષની આ પ્રગતિનું ફળ છે. અમારો સ્ટાફ અત્યારે 1950થી 2000 વ્યક્તિઓ અમારી સાથે જોડાયેલા છે. બપોરે બધાને અમારે ભોજન જમવાનું બધાને સાથે જ અમારી કંપનીમાં ફેમિલી મેમ્બર તરીકે જ અમે રાખીએ છીએ. અમારી માર્કેટિંગ ટીમ મુંબઈની પણ મજબૂત છે અને છેલ્લા 10 વર્ષમાં અમને 3 વાર બેસ્ટ ગ્રોઈંગ કંપની તરીકે એવોર્ડ મળ્યા છે અને સતત 10 વર્ષમાં હીરામાં સારા સમય આવ્યો, પણ અમારી કંપની સતત પ્રગતિ કરી રહી છે. એના હિસાબે આ ડીબીઆર છે 9 વર્ષમાં આ પહેલી વાર સાઇડ ઓર્ડર તરીકે અમારી એક કંપનીને અત્યારે સિલેક્શન થયું છે. એ ઈશ્વરની અને ભગવાનની કૃપા છે અને અમને એનો બહુ આનંદ છે. શેમાં સિલેક્શન થયું? જાડા હીરા ઇન્ડિયામાં રફ સપ્લાય દર મહિને આપવામાં અત્યારે અમારી એક કંપની દર મહિનાનો સપ્લાય ડીટીસી એટલે રેગ્યુલર રફ હીરા અમને આપશે. યુવાનોએ મહેનત એવી રીતે કરી કે ડફો ઓછો વધતો થાય, કોઈ વાર નો કમાણી થાય તો પણ અમારા બધા માણસોને સાચવવા, કર્મચારીઓને સાચવવા, માર્કેટિંગ પોલિસના કસ્ટમરને સાચવવા, નો નફો થાય તો બી ધંધો કન્ટિન્યુટી વધારતા ગયા. ધંધો ચાલતો હોય તો કમાણી તો થશે જ. એ હિસાબે અમે દિન પ્રતિદિન અમારું બિઝનેસ કન્ટિન્યુટી આગળ વધી. એમાં અમે બી ખૂબ હેપી રહ્યા, અમારો માણસોનો સ્ટાફ બધા બહુ હેપી રહ્યા અને એના હિસાબે અમે અહીંયા સુધી ડીટીસીનું પદ પ્રાપ્ત થયું. હમણાં વાત કરીએ તો ડાયમંડ આખું સામા પ્રવાહે જઈ રહ્યું છે. હા, એટલે તમે જાળવી રાખ્યું શું કહો? એટલે એમાં એવું છે, બધા જૂના પરિવર્તન તો ઘણા દર વર્ષે થયા જ કરે છે, પણ અમારું નવું યંગ જનરેશનની મહેનત, અમારો સ્ટાફ અને અમારી માર્કેટિંગ ટીમ સતત મહેનતથી આ પદ અમને પ્રાપ્ત થયું છે. દિન પ્રતિદિન આજ સુધી અમારી કંપની પ્રગતિ જ કરતી રહી છે. ઓકે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.